આજે આપણે વાત કરવી છે મનની એક એવી બીમારી વિશે જેની અંદર લક્ષણો તો શારીરિક હોય છે, પણ એનું કારણ ક્યાંક ને ક્યાંક આપણી માનસિક તકલીફો હોય છે. જી હા, આજે આપણે વાત કરવી છે સોમેટિક સિમ્પટમ ડિસઓર્ડર વિશે, જેમાં વ્યક્તિને શરીરમાં દુખાવો, કમજોરી, બળતરા અથવા તો વિવિધ બીમારીઓ પ્રત્યે એક અજુગતું વળગણ હોય છે. જેમ કે મને એઇડ્સ થઈ જશે, મને કેન્સર થઈ જશે, મને હાર્ટ એટેક આવી જશે. હકીકતમાં ઘણા બધા ઇન્વેસ્ટિગેશન કરવા છતાં, ઘણા બધા ડોક્ટરોને મળવા છતાં કોઈ પણ સચોટ નિદાન મળતું નથી. આ બીમારીઓમાં અમુક વાર વિવિધ ડોક્ટરો દ્વારા એન્ટી એન્ઝાઇટી દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેનાથી થોડાક સમય માટે તો બીમારીના લક્ષણોમાં આરામ મળે છે, પણ લાંબા સમય સુધી કોઈ પણ ફરક પડતો નથી. હકીકતમાં આ બીમારીનું સોલ્યુશન યોગ્ય થેરાપી છે, જેમાં CBT મુખ્ય રૂપ છે. દવાઓનો ઉપયોગ જરૂર પડીએ કરવાનો હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ આ બીમારીથી ડિપ્રેશન કે એન્ઝાઇટી સુધી પહોંચી જાય તો જ દવાનો ઉપયોગ હિતાવહ છે.